હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય કે પછી ઘરમાં કોઈ મહેમાન આવવાના હોય ત્યારે પણ ઝટપટ બનાવીને તૈયાર કરી શકાય તેવી ગ્રીન બટાકાની સૂકી ભાજીની રેસીપી। આ બટાકાની ગ્રીન સૂકી ભાજી બનાવવામાં એકદમ સરળ છે, પણ ખાવામાં એટલી સ્વાદિષ્ટ લાગશે કે તમે એકવાર આ રીતે ગ્રીન સૂકી ભાજી બનાવશો તો વારંવાર આ જ રીતે તમને બનાવવાનું મન થશે। એકદમ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે। આ ભાજીને તમે રોટલી, પરાઠા કે પછી પૂરી સાથે સર્વ કરી શકો છો। તો ચાલો સ્વાદિષ્ટ બટાકાની સૂકી ભાજી બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગી તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો બનાવીએ। સૌથી પહેલાં એક નાનું મિક્સર જાર લઈને તેમાં 1/4 કપ જેટલા કાચા સિંગદાણા ઉમેરીશું અને તેને પલ્સ કરતા જઈને અધકચરા વાટીને તૈયાર કરી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો, આ રીતે મેં સિંગદાણાને અધકચરા વાટીને તૈયાર કરી લીધા છે। આ રીતના અધકચરા વાટેલા સિંગદાણાથી તમારી સૂકી ભાજીનો ટેસ્ટ 100 ગણો વધી જશે। ખૂબ જ સ્વાદિષ્ટ તમારી ભાજી લાગશે। તો તમે આખા સિંગદાણા કરતાં આ રીતે એકવાર જરૂરથી અધકચરા વાટીને એડ કરજો। હવે આપણે સિંગદાણાને બાઉલમાં નીકાળીને સાઈડ ઉપર રાખીશું અને હવે ફરી એ જ મિક્સર જાર લઈશું અને તેમાં 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું। જો તમે ઉપવાસમાં આદુ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, પણ જો મહેમાનો માટે બનાવતા હોય તો આદુ જરૂરથી એડ કરવું। હવે આ રીતે 4 તીખા લીલા મરચાં લઈને તેને રફલી આ રીતે તોડી લઈશું। આ ભાજીમાં આપણે લાલ મરચું એડ નથી કરવાના, તો તીખાશ તમારી પસંદ પ્રમાણે તમે વધારે કે ઓછી ઉમેરી શકો છો। હવે 1 કપ જેટલા ધાણા લઈ તેને એકદમ સારી રીતે વોશ કરીને બધું પાણી નિતારીને આ રીતે મિક્સર જારમાં એડ કરીશું। તો આ રીતે કુમળી ડાળખી સહિત તમારે ધાણાને લેવાના છે। અહીંયા જો તમારે થોડોક ફુદીનો ઉમેરવો હોય તો ફુદીનો પણ ઉમેરી શકાય। હવે પાણી નાખ્યા વગર જ આપણે તેને વાટીને તૈયાર કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો, પાણી નાખ્યા વગર જ આ રીતે મેં અધકચરી પેસ્ટ વાટીને તૈયાર કરી લીધી છે। આ પેસ્ટ તમે ભાજી બનાવતી વખતે એડ કરશો એટલે ભાજી તમારી એકદમ સ્વાદિષ્ટ તૈયાર થશે। અને આ રીતની તમારે પાણી ઉમેર્યા વગરની જ પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે। હવે આપણે ભાજી બનાવીશું, તો તેના માટે કડાઈમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું। આ ભાજીમાં તેલ થોડુંક તમારે ચડિયાતું રાખવાનું। તેલ ગરમ થઈ જાય એટલે 1 ટેબલસ્પૂન આખું જીરું ઉમેરીશું। જીરાનું પ્રમાણ આ ભાજીમાં વધારે રાખવાનું અને જીરાને સારી રીતે ફૂટવા દઈશું। જીરું સરસ ફૂટી જાય એટલે 1/4 ટીસ્પૂન હળદર ઉમેરીશું। 10 થી 15 મીઠા લીમડાના પાન ઉમેરીશું અને જે પેસ્ટ આપણે બનાવીને રાખી છે તે બધી જ પેસ્ટ આપણે કડાઈમાં એડ કરીશું અને મિક્સર જારમાં આપણે 1/4 કપ જેટલું પાણી ઉમેરીને રિન્સ કરીને સાઈડ ઉપર રાખીશું। ત્યાં સુધી આપણે જે આ પેસ્ટ ઉમેરી છે તેને તેલમાં એકદમ સરસ રીતે મિક્સ કરીને થોડીક સાતળીશું। તો તેલમાં આ પેસ્ટ સતળાશે એટલે એકદમ સરસ એવી સુગંધ આવશે અને જે લીલા મરચાં, ધાણા અને આદુ છે તેની હલકી કચાશ પણ દૂર થઈ જશે। આ રીતે થોડુંક તેલ દેખાય એટલે આપણે તેમાં પાણી એડ કરીશું અને ફરીથી મિક્સ કરીને બધું પાણી બળી ના જાય અને તેલ સેપરેટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું અને ત્યાર પછી ફરીથી આપણે 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું। તો આ રીતે થોડું થોડું કરીને આપણે 1/4 કપ જેટલું પાણી એડ કરીને પેસ્ટને એકદમ સરસ રીતે તેલ સેપરેટ થાય ત્યાં સુધી તેને સાતળીશું। તો લગભગ 2 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો થોડીક જ વારમાં એકદમ સરસ રીતે આ રીતે તેલ સેપરેટ થઈ ગયું છે। તો અહીંયા મેં 500 ગ્રામ જેટલા બાફેલા બટાકાને છાલ નીકાળીને આ રીતે મોટા મોટા પીસમાં કટ કરી લીધા છે। આ ભાજીમાં તમારે બટાકાના પીસ થોડાક મોટા રાખવાના। બધા બટાકા આપણે આ રીતે પેસ્ટમાં એડ કરીશું અને બટાકાને પેસ્ટ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરીને 1 મિનિટ માટે ખુલ્લું જ તેને સાતળી લઈશું। તો બધી જ પેસ્ટ બટાકાને એકદમ સરસ રીતે કોટ થઈને તેને 1 મિનિટ માટે સાતળી લીધું છે। હવે આપણે તેમાં 1/2 ટીસ્પૂન જેટલું સિંધવ મીઠું એડ કરીશું। તો અહીંયા ફરાળી ભાજી છે એટલે સિંધવ મીઠું એડ કરેલું છે। હવે 2 ટીસ્પૂન આપણે ખાંડ ઉમેરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું। આ ભાજીમાં તમારે મીઠું, ખાંડ અને લીંબુનું પ્રમાણ ચડિયાતું રાખવાનું છે એટલે ભાજી તમારી એકદમ સ્વાદિષ્ટ ખાટી મીઠી એવી લાગશે। અને જે 1/4 કપ જેટલા સિંગદાણા આપણે વાટીને રાખ્યા હતા તે બધા જ ઉમેરી દઈશું। હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરીને આ જ રીતે ખુલ્લું 2 મિનિટ માટે આપણે તેને ઉપર નીચે કરતા જઈને મિક્સ કરીને હલાવી લઈશું। આ ગ્રીન સૂકી ભાજીને બનાવવી એકદમ સરળ છે, ઓછા સમયમાં બનીને પણ તૈયાર થઈ જાય છે અને ખાવામાં એટલી જ સ્વાદિષ્ટ લાગે છે। તો ઘરમાં કોઈ મહેમાન આવવાના હોય ત્યારે પણ તમે સમય ના હોય તો એકદમ ઓછા સમયમાં બનાવીને તૈયાર કરી શકો છો। હવે ગેસની ફ્લેમ ઓફ કરીને ઉપરથી થોડા ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સ્વાદિષ્ટ એવી આપણી ગ્રીન બટાકાની સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે। તો વ્રત કે ઉપવાસ હોય ત્યારે કે પછી ઘરમાં કોઈ મહેમાન આવવાના હોય ત્યારે ઝટપટ પૂરી, રોટલી કે પછી પરાઠા સાથે સર્વ કરી શકાય તેવી આ ગ્રીન બટાકાની સૂકી ભાજી તમે આ રીતે ના બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે।
અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમે મારી રેસીપી કયા શહેરમાંથી કયા રાજ્યમાંથી જોઈ રહ્યા છો તે જણાવજો એટલે મને ખબર પડે કે મારો વિડીયો તમે કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો. રેસીપી સારી લાગી હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.